નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સમાચાર સામે આવ્યા છે કે ગાંધીજીના ગુજરાતમાં ગોડસે પરના નાટકનો વિરોધ હવે રાજ્યવ્યાપી આક્રોશમાં ફેરવાયો છે। રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ નાટકનો શો રદ થતા કોંગ્રેસે તેને ગાંધીવાદી વિચારધારાની મોટી જીત ગણાવી છે। ગુજરાત રાજ્યમાં જ્યારે ખબર પડી કે ગાંધીજીની જન્મ અને કર્મભૂમિ ઉપર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ધરા ઉપર, પવિત્ર ધરા ઉપર તેમના હત્યારા આઝાદ ભારતના પ્રથમ આતંકવાદી નથુરામ ગોડસે ને નાયક બનાવતું એક નાટક ભજવવા જઈ રહ્યું હોય તેના વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કહી શકાય કે ત્યાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યાએ અને ખાસ કરીને ગઈકાલે અમદાવાદમાં વોલ પેઇન્ટિંગ કરીને વિરોધ દર્શાવ્યો અને સમગ્ર ગુજરાતના નાગરિકોએ નથુરામ ગોડસેનો આ નાટક જ્યાં એને નાયક બનાવવાનો પ્રયત્ન થયો હોય તેના ઉપર થૂથું વરસાવી અને ચોક્કસપણે વિરોધ દર્શાવ્યો ગુજરાતની જનતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ, ગાંધીવાદી લોકોએ। તેથી કરીને રાજકોટ હોય ત્યાં પણ હું નથુરામ નાટક રદ કરવામાં આવ્યું, જામનગર પણ રદ કરવામાં આવ્યું અને આજે જાણ થાય છે કે અમદાવાદમાં પણ રદ કરવામાં આવ્યું છે। કોઈ પણ સંજોગોમાં ગુજરાત કે ભારતમાં ગાંધીના હત્યારાને નાયક ન બનાવી શકાય। આ દેશના નાયક હંમેશાથી મહાત્મા ગાંધી હતા, છે અને રહેવાના છે। મહાત્મા ગાંધી આ દેશની ધરોહર છે, વારસો છે, તેને ભૂલાવવાનો પ્રયાસ થશે જ્યારે પણ થશે આ પ્રકારના નાટકથી અથવા તો અલગ અલગ માધ્યમથી। કોંગ્રેસના કાર્યકર્તા, દેશના નાગરિક તરીકે અને આ દેશને પ્રેમ કરીએ છીએ, ગાંધીમાં માનીએ છીએ, દરેક વખતે અમે વિરોધ કરતા રહીશું। આવનારા સમયમાં પણ સરકાર ધ્યાન રાખે કે તાત્કાલિક આ પ્રકારના નાટકોની મંજૂરી રદ કરે અને આ પ્રકારના નાટકોને ક્યાંય પણ ભજવવા ના દે જ્યાં આ દેશનો દેશદ્રોહી વ્યક્તિ જેમાં નાયક બનાવવાનો પ્રયત્ન થતો હોય તેને દેશભક્ત લોકો 100% જાકારો આપવાનો છે અને ગુજરાતની જનતાએ, રાજકોટ અને જામનગર અને અમદાવાદની જનતાએ કરી બતાવ્યું।